બહુ જ વિચિત્ર અનુભૂતિ કરાવે છે. જ્યારે પ્રતીક્ષા કરો ને ત્યારે લાંબો થઈ જાય છે. એક ક્ષણ એક દિવસની જેવી રહે છે. હા, પણ જો પહોંચવામાં વિલંબ થઈ રહ્યો હોય તો સમય દોડવા લાગે છે. પ્રસન્નતામાં સરકી જાય છે, નિરાશામાં અટકી જાય છે. સ્વજન સાથે હોઈએ તો સમયની ખબર જ નથી પડતી. શત્રુઓ સાથે હોઈએ તો એ જ સમય ખરાબ થઈ જાય છે. પરંતુ શું એ જ વાસ્તવિકતા છે? ના, સમય તો સમય છે, પોતાની ગતિથી જ ચાલે છે. બસ એની ગતિનો આભાસ આપણી માનસિક અવસ્થા પ્રમાણે બદલાતો રહે છે. એટલે સમસ્યા સમયમાં નથી, આપણી માનસિકતામાં છે. તો સ્વયંને પ્રસન્ન રાખો, બીજાને પ્રસન્ન રાખો. વીતી ગયેલી વાતોને ભૂલી જાઓ અને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર થઈ જાઓ. સમય સદા સારો જ લાગશે. પ્રેમ કરો બધાને, સમય સદા વહાલો જ લાગશે.